મિત્રો આપણે 3.5ના 1થી 13 સમ જોયા. હવે એને રિલેટેડ જ બે એક્ઝામ્પલ આપ્યા છે ટેક્સ્ટબુકમાં. એક્ઝામ્પલ નંબર 25, ત્રિકોણ ABC tan b-c/2 ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા b-c છે તો અહીંયા પણ b-c/b+c, પણ આ ખૂણા છે, આ બાજુ છે, અને જે ખૂણો અહીંયા રહી ગયો છે એ cot a/2 સાથે આવશે. તો મિત્રો આ જે સૂત્ર છે એને નેપિયરનું સૂત્ર કહેવાય છે. ઓકે, ટેક્સ્ટબુકમાં આપણે કશે ઉપયોગમાં નથી લેવાના, અહીંયા માત્ર સાબિતી જ છે, પણ ક્યાંક તમને JEEમાં જો દેખાય તો તમે આનો ઉપયોગ કરી શકો. tan b-c/2 ઇઝ ઇક્વલ ટુ b-c/b+c ઇન્ટુ cot a/2. બાકીના પણ આ જ રીતે સાબિત કરી શકાય, જે રીતે આની સાબિતી આપશું તે જ રીતે. tan c-a/2 તો c-a/c+a ઇન્ટુ cot b/2, જે ખૂણો અહીંયા ના હોય તે કોટમાં આવે, અને tan a-b/2 તો a-b/a+b ઇન્ટુ cot c/2. સાબિતી માટે હું RHS લઈ લઉં છું. ઓબ્વિયસલી LHS પરથી કશું સાબિત નહીં થાય, એટલે RHS લઈ લઉં છું. b-c/b+c cot a/2. તો પહેલાં તો બીનું સૂત્ર મૂકો, સીનું સૂત્ર મૂકો, k sin b માઇનસ k sin c, નીચે પ્લસમાં, ઉપર નીચેથી k કોમન નીકળીને કટ થઈ જશે. ઉપર વધશે s માઇનસ s, નીચે વધશે s પ્લસ s, તો s માઇનસ sનું સૂત્ર 2cs 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 સાઇન બંનેની બાદબાકી ભાગ્યા 2. એ જ રીતે નીચે આવશે 2sc. ખૂણા તો તમારા સેમ જ રહેશે, ઉપર નીચે સેમ જ છે. આ cot a/2 એઝ ઇટ ઇઝ રહેશે છેલ્લે સુધી. ઓકે, cos અપોન સાઇન, તો આ થઈ ગયું cot b/2 b+c/2, અને આ થઈ ગયું tan b-c/2, આ બંને ભેગા મળીને. હવે આને હું ચેન્જ કરી શકું પાઈ માઇનસમાં. b+c છે તો પાઈ માઇનસ a લખાશે, પાઈ માઇનસ a/2. તો જોઈએ તો એ થઈ ગયું, જુઓ a+b+c ઇક્વલ ટુ પાઈ, તો b+c ને બદલે પાઈ માઇનસ a, b+c/2 પાઈ માઇનસ a/2, તો b+c/2 ઇઝ ઇક્વલ ટુ પાઈ/2 માઇનસ a/2. હવે હું માનું છું ત્યાં સુધી આ વસ્તુની તમે ઇનફ પ્રેક્ટિસ કરી લીધી છે, ઘણા બધા સમ કર્યા આપણે. તો cot પાઈ/2 માઇનસ a/2 એટલે એ ફેરવાઈ જશે ટેનમાં, બાકીના બંને એમના એમ. જુઓ tan a/2 અને cot a/2 બંને ભેગા મળીને 1 બની જશે, ઇઝ ઇક્વલ ટુ tan b-c/2. એ જ રીતે બાકીના બંને પણ તમે સાબિત કરી શકો. સાબિત કરવાના નથી, માત્ર લખી દેવાનું છે. ઓકે, ચલો, તો આ હતું તમારું ઉદાહરણ નંબર 25. હવે જોઈએ ઉદાહરણ નંબર 26. ઉદાહરણ 26માં ફરીથી 0 સાબિત કરવાનું છે અને 3 પદો પ્લસમાં આપ્યા છે. તો પહેલું ત્રિકોણ ABC માટે a sin b-c આપ્યું છે, તો એને બદલે મૂકું છું k sin a ઇન્ટુ b-c. એને બદલે હું લખી શકું પાઈ માઇનસ b+c. તો અહીંયા થઈ ગયું, જુઓ sin પાઈ માઇનસ થીટા એટલે sin b+c ઇન્ટુ sin b-c. સૂત્ર આવી ગયું આપણું sin² b માઇનસ sin² c. કદાચ જો તમે ભૂલી જાઓ આ સૂત્ર તો 2 વડે ભાગો, 2 વડે ગુણો, એટલે તમારું 2ss સૂત્ર એડજસ્ટ થઈ જશે. 2ss એટલે cos માઇનસ કોસનું, તો એમાં પણ તમારું પ્લસ માઇનસ આવશે અને એ જ રીતે કેન્સલ થઈ જશે. ઓકે, ચલો, તો k sin² b માઇનસ sin² c. તો તે જ રીતે b sin, અહીંયા શું હતું તો કે b-c હતું, તો જવાબ મળ્યો મને sin² b માઇનસ sin² c. અહીંયા c માઇનસ a છે, તો જવાબ મળશે sin² c માઇનસ sin² a. sin² a માઇનસ sin² c બધાનો સરવાળો કરો એટલે તમારી LHS રેડી થઈ જાય. LHSમાં સરવાળો કરશું એટલે એકચ્યુઅલી પદ પ્લસ માઇનસમાં છે, બધા પદ પ્લસ માઇનસમાં 0, એટલે જવાબ આવી જશે તમારો 0. ઓકે, ત્યાર પછી હવે આગળ વધીએ. ઉદાહરણ નંબર 27. હવે તમારા જે છે એ હાઇટ એન્ડ ડિસ્ટન્સ, અંતર અને ઊંચાઈના પ્રશ્ન છે. તો જોઈએ, ચલો ક્વેશ્ચન નંબર 27, ઉદાહરણ નંબર 27 જોઈએ. h ઊંચાઈનું તમને એક શિરોલંબ ટાવર આપ્યું છે PQ. એ ટોચના P બિંદુએથી એ બિંદુનો ઉત્સેદ કોણ, જોજો હા, 3 ત્રિકોણ બને છે એટલે P બિંદુએથી એ બિંદુનો ઉત્સેદ કોણ 45 છે.
એટલે પહેલો તમારો ત્રિકોણ PAQ માટે જોઈએ તો આ 45 છે, બી થી 60 ડિગ્રી છે. હવે બી બિંદુ માટે અત્યારે તમને કશું મેન્શન નથી કર્યું, આગળ કહે છે કે એ અને બી વચ્ચેનું ડિસ્ટન્સ ડી છે અને AQ સાથે AB એ 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એનો મતલબ કે બી બિંદુ જે છે, ફરીથી જોજો, આ PQ એ શિરોલંબ ટાવર છે, PQ શિરોલંબ ટાવર છે. આ જે બિંદુ એ છે, જોજો હું અલગ ત્રિકોણ બનાવું છું. પહેલું છે તમારું ત્રિકોણ PAQ. તો અહીંયા તમને ખૂણો આપ્યો છે 45 ડિગ્રીનો. આ ખૂણો જે તમને આપ્યો છે, ખૂણો કેટલાનો છે? 45 ડિગ્રીનો છે. ઓકે, તો આ 45નો છે તો આ પણ ઓબ્વિયસલી 45નો થશે, અને કારણ કે આ 90 ડિગ્રીનો છે. તો જુઓ, પહેલાં તો આ ત્રિકોણ પરથી આ બંને ખૂણા સરખા છે. તો જો તમને H આપી હોય PQની ઊંચાઈ, તો તમે જો કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરશો, એ હું તમને બતાવું છું, કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરશો તો આ ઊંચાઈ પણ તમારી સમાન આવશે. કેમ? તો કે ખૂણા સમાન છે તો તેમને અનુરૂપ બાજુઓ સામેની સમાન થશે, બરાબર? સમાન ખૂણાઓની સામેની બાજુ સમાન થશે. તો ચલો પહેલાં તો આપણે આટલું લખી લઈએ કે આ તમારે સાબિત કરવાનું છે D = H√3-1. પહેલો ત્રિકોણ PAQમાં વાત કરીએ તો ખૂણો PAQ 45નો છે અને APQ કાટકોણ ત્રિકોણ છે, એટલે આ ખૂણો પણ ટોટલ તમારો જુઓ 45 ડિગ્રીનો થશે. કયો? APQ. મેં તમને જે સમજાવ્યું કે આ ખૂણો તમારો 45 ડિગ્રીનો થશે અને સમાન ખૂણાઓની સામેની બાજુઓ પણ સમાન, એટલે જો આ H હોય તો આ પણ H થાય. હવે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી અને આપણે AP² શોધી લઈએ. આ H છે, બંનેનો સ્ક્વેર થશે એટલે AP થઈ જશે તમારું √2H. આ વસ્તુ તમે ધ્યાનમાં પણ રાખી શકો કે જ્યારે પણ તમારા 45 અંશનો ખૂણો છે કાટકોણ ત્રિકોણમાં, તો આ બાજુનું જે માપ હશે એનું √2 ગણું માપ તમારું કર્ણનું થશે. એટલે કે જેટલું માપ હોય √2A થાય. અહીંયા H છે તો √2H. ઓકે, હવે વાત કરીએ આગળ. તો કે હવે તમને એવું આપ્યું છે કે આ જે બી ખૂણો છે એ આ AQ સાથે AB અને AQ વચ્ચેનો ખૂણો તમારો 30 ડિગ્રીનો છે. ઓકે, તો હવે એની વાત કરીએ. આ 30 ડિગ્રીનો છે, આ 90 ડિગ્રીનો છે. અહીંયા ખૂણો બી જે છે એ P સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. તો આ 60 અંશનો છે, આ ફરીથી 90નો છે તો આ 30નો થશે. નાનો ત્રિકોણ કયો? તો કે PBHની વાત કરીએ તો જુઓ, PBH 60 અંશનો આપ્યો છે તો BPH એટલે માત્ર આટલો ખૂણો જુઓ મેં લખ્યું છે 30 ડિગ્રીનો થશે. હવે આ ટોટલ 45નો છે, આ 30નો થયો એટલે આ 15નો થશે. એ જ રીતે આ ટોટલ 45નો છે, આ 30નો થયો તો આ 15નો છે. થોડુંક એક્ઝામ્પલમાં ખૂણાઓનું જ મહત્ત્વ છે. જુઓ, હવે આ 15 ડિગ્રીનો થયો, આ 15 ડિગ્રીનો થયો, 15 + 15 30. હવે કાટકોણ ત્રિકોણ નહીં, સોરી, કોઈ પણ ત્રિકોણ હોય તો બધા ખૂણાઓનો સરવાળો કેટલો થાય? તો કે 180. તો આ 15 અને આ 15, હું ફક્ત આ ખૂણાની વાત કરું છું, આટલો. એ જ રીતે આ નાનો ખૂણો, કયા ત્રિકોણની વાત કરું છું? ત્રિકોણ ABPમાં આ ખૂણો 15 ડિગ્રીનો છે, આ પણ ખૂણો 15 ડિગ્રીનો છે, તો બાકી વધ્યા 150. તો આ ખૂણો જે બી છે એ તમારો 150 અંશનો થશે. ચલો, આ બધા ખૂણાનું લખાણ આવી રીતે કોઈ પણ ક્રમમાં તમે લખી શકો. હવે અત્યાર સુધી તમે અંતર અને ઊંચાઈના દાખલા સોલ્વ કરવા માટે માત્ર કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરતા હતા, પણ અહીંયા તમને માંગ્યું શું છે? તો કે માંગ્યું છે તમને આ જે અંતર આપ્યું છે AB = જે D છે, D = H × √3-1 સાબિત કરવાનું છે. તો એના માટે આ D છે તો એની સામેનો ખૂણો આપણને મળી ગયો 15. આ તમારો કર્ણ છે, કર્ણની સામેનો ખૂણો પણ મારી પાસે છે. તો હું કયા સૂત્રનો ઉપયોગ કરવા જઈ રહી છું? હું સૂત્ર વાપરવા જઈ રહી છું
આપણે જે અત્યાર સુધી ઉપયોગમાં લીધું એ સાઇન એ બી અપોન એ અપોન સાઇન એ ઇઝ ઇક્વલ ટુ બી અપોન સાઇન બી, આ જે સૂત્ર હતું એ સૂત્રનો ઉપયોગ કરવા જઈ રહી છું. કેમ તો કે જુઓ, આ બાજુનું માપ મારે લાવવાનું છે, ડી ઇક્વલ ટુ સૂત્ર લાવવાનું છે, તો એની સામેની બાજુ ખૂણો છે મારી પાસે 15, અને એ જ રીતે કર્ણ છે, કર્ણમાં એચ છે, તો એની સામેનો ખૂણો પણ મારી પાસે છે. એનો મતલબ કે જે બાજુ છે એની સામેનો ખૂણો મેં મેળવી લીધો આ બધા ત્રિકોણોનો ઉપયોગ કરીને. તો પહેલાં હવે ત્રિકોણ એ બી પી, બસ એને જ ધ્યાનમાં રાખવાનું છે. તો એ બીનું માપ છે આપણી પાસે ડી, અને ખૂણો એની સામેનો ખૂણો એ પી બી. ઓકે, તે જ રીતે એપી અને એની સામેનો ખૂણો એ બી પી. તો આ સૂત્ર આપણે લાગુ પાડ્યું. શું થશે તો કે એ બીનું માપ છે ડી, ડીની સામેનો ખૂણો છે 15 ડિગ્રી, અને કર્ણનું માપ છે √2h, અને એની સામેનો ખૂણો છે સાઇન 150. ઓકે, હવે જો સાઇન 15નું સૂત્ર યાદ ના હોય, મૂલ્ય યાદ ના હોય, તો આપણે આ રીતે મેળવી શકીએ. સાઇન 15 તો 45 - 30, સાઇન 45 ઇન્ટુ કોસ 30 માઇનસ કોસ 45 ઇન્ટુ સાઇન 30. આપણે આગળ ઓલરેડી એકવાર મેળવી ચૂક્યા છે. કિંમતો મૂકી દો એટલે જવાબ મળશે તમને √3 - 1 અપોન 2√2. તો ડીને કરતાં બનાવી દો, બાકીનું બધું સામે. હવે 150 છે તો એને 180 - 30 લખાય. બાકી આપણી પાસે 150નું મૂલ્ય ડાયરેક્ટ ન મળે. આપણે અત્યાર સુધી લખ્યું ને પાઈ માઇનસ થીટા, તો એક્ઝેક્ટલી એ જ લખ્યું છે, પાઈ માઇનસ થીટા. ચલો કિંમત મૂકતા જઈએ. બીજા ચરણમાં સાઇન ધન, એટલે અહીંયા થઈ જશે સાઇન 30. સાઇન 15ની કિંમત આપણે શોધી લીધી છે. જો ડાયરેક્ટ યાદ હોય, ડાયરેક્ટ પણ તમે લખી શકો √3 - 1 અપોન 2√2. √2 કટ, સાઇન 30 1/2. સો h ઇક્વલ ટુ તમને મળી જશે √3 - 1. h ઇઝ ડી ઇક્વલ ટુ h √3 - 1. ઓકે, આ જ રીતે એક્ઝામ્પલ નંબર 28, એ પણ મોસ્ટ આઈએમપી જેઈમાં પણ પૂછાઈ ગયું છે. ફરક એટલો જ છે કે આ ખૂણો 15 ને બદલે 30નો હતો. તો પહેલાં તો રકમ જોઈએ. શું રકમ આપી છે તો કે ત્રિકોણીય પ્લોટ એબીસીની બાજુના મધ્યબિંદુ એસી પર. એટલે એક ત્રિકોણીય પ્લોટ છે. હવે તમે એઝ્યુમ કરો કે એક જમીનનો ટુકડો છે જે ત્રિકોણાકારનો છે. જે પ્લોટ વેચવાના હોય ને એ ત્રિકોણાકાર પ્લોટ છે. તો ત્રિકોણાકાર પ્લોટમાં શું થાય છે તો કે એક થાંભલો આવ્યો છે. હવે આ જો પ્લોટ છે તો પ્લોટ પર થાંભલો આમ ઊભો હશે. તમારો ત્રિકોણાકાર પ્લોટ છે, આ સપોઝ આ ત્રિકોણાકાર પ્લોટ છે, તો થાંભલો આ રીતે હશે. હા, એટલે એંગલ જે બનશે થાંભલાનો જમીન સાથેનો એ 90 ડિગ્રીનો બનશે. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ઓકે, તો એસીના મધ્યબિંદુ એમ પર આમ થાંભલો ઊભો છે ઉપર તરફ. મેં તમને પેન બતાવી એ રીતે. પ્લોટની બાજુના માપ આપ્યા છે બીસી, એસી અને એબીનું 9, 7 અને આખું 8. આ મધ્યબિંદુ છે એટલે આ માપ 4 મીટર થઈ જશે તમારા. બી આગળ 15 ડિગ્રીનો, આના બદલે જેઈમાં હજુ ઇઝી કરી નાખેલું, 30 ડિગ્રી પૂછેલું. તો થાંભલાની ઊંચાઈ શોધો. હવે મેં કીધું એ પ્રમાણે કે આ થાંભલો છે એટલે આમ ઊભો હશે, તો આમ કાટખૂણે બને. અહીંયા કાટખૂણો બને. એટલે કાટખૂણો બને તો આપણે આપણા જે માપો છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, તો એનો ઉપયોગ કરી શકીએ. તો સામેના ખૂણાનું માપ આપ્યું છે એ છે 15 ડિગ્રી. તો હું 10, 15 લખું તો આ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આવે. કર્ણનું માપ નહીં, પણ મને પાસેની બાજુનું માપ, એટલે કે મને જો બીએમનું માપ મળે કોઈ પણ રીતે તો મારો દાખલો થઈ જાય. એટલે સૂત્ર હું શું વાપરીશ તો કે 10, 15 ઇક્વલ ટુ PM અપોન BM. 10, 15 ઇક્વલ ટુ PM અપોન BM. હવે જે મેઇન મથામણ કરવાની છે એ BM મેળવવાની. તો BM માટે પહેલાં તો આ ત્રિકોણ, આ જે થાંભલો છે એ વાળો આખો ત્રિકોણ ભૂલી જાઓ. એટલે કે PBM અત્યારે નથી. તો આપણી પાસે ત્રિકોણ ABC છે. ત્રિકોણ ABC પરથી આ ખૂણા Cનું માપ મેળવી લઉં છું. જુઓ, cos C બધી બાજુઓના માપ આપેલા છે. તો A² + B² એટલે નજીકની જે બે બાજુઓ છે, તો 7નો વર્ગ વત્તા 8નો વર્ગ. હા, ટોટલ માપ 8 છે. તો એમ મધ્યબિંદુ છે એટલે 4, 4 થાય છે. તો શું થશે તો કે 7નો વર્ગ વત્તા 8નો વર્ગ માઇનસ એની એક્ઝેક્ટ સામેની બાજુ એટલે 81.
ના છેદમાં 2 a ઇન્ટુ બી, a ઇન્ટુ બી એટલે 7 ગુણ્યા 8. ચલો આ થઈ ગયું 113 માઇનસ 80. છેદ ઉડાડશો એટલે તમને મળી જશે આ માપ 2/7. આ રીતે છેદ કેન્સલ થશે, 2/7 મળશે. ઓકે, હવે આ જે ખૂણો છે એ ત્રિકોણ BMCમાં પણ સેમ છે, તો આનો જ ઉપયોગ કરું છું. જો cos C બદલાતું નથી, cos C 2/7 જ છે. હવે નાના ત્રિકોણનો ઉપયોગ કરું છું, કયો? BMC. તો ફરીથી એ જ વસ્તુ, પાસેની બાજુ હવે 7² માઇનસ 4² પ્લસ 4² થઈ જશે. આટલો ત્રિકોણ લઈએ છીએ, તો બોલો આ માપ મળશે મને. એના પરથી શું કર્યું? તો કે પહેલાં આખા ત્રિકોણનો ઉપયોગ કર્યો, ત્રિકોણ ABCનો ઉપયોગ કરીને C શોધી લીધો. હવે શું કરું છું? તો કે જે નાનો ત્રિકોણ છે એમાં C તો બદલાતો જ નથી. આ માપ મારી પાસે છે, આ માપ પણ મારી પાસે છે, તો મને આ માપ મળી જશે. કારણ કે cos C છે, પહેલાં અહીંયા cos C નહીં હતો તો cos C શોધી નાખ્યો. હવે cos C છે તો મને આ માપ મળશે. અહીંયા ત્રણેય બાજુઓના માપ હતા એટલે cos C ઇઝીલી મળી ગયું. અને હવે અહીંયા બે બાજુના માપ છે, cos C નું માપ છે, તો આ માપ મળશે તમને. તો cos C ઇઝ ઇક્વલ ટુ MC² પ્લસ BC². તમે ડાયરેક્ટ પણ લખી શકો, મેં કીધું તે પ્રમાણે. આ બંનેના વર્ગોનો સરવાળો માઇનસ સામેની બાજુનો વર્ગ. ઓકે, 7 7 કટ. આ થઈ જશે તમારું 2 ગુણ્યા 2 ગુણ્યા 4 એટલે 16. 16 પણ બંને બાજુએથી કટ. આને મેં સાઈડ ચેન્જ કરી અને સામે લખ્યું, તો 16 માઇનસ 16, 16 અને 16 બંને બાજુથી કટ. 49 ઇક્વલ ટુ BM² એટલે BMનું માપ મને મળી ગયું 7. ઓકે, જો તમને માપ યાદ હોય અને MCQમાં પૂછાય, આ રીતે મેં કીધું એ પ્રમાણે કે JEEમાં પૂછાયું હતું 2018માં, તો જો તમને માપ યાદ હોય તો તમે સીધું BMનું માપ 7 લખી લો. પણ તમને બાજુના માપ યાદ હોવા જોઈએ કે 7, 8 અને 9 છે અને કયા ઓર્ડરમાં છે. ઓકે, તો તમે ડાયરેક્ટ લખી શકો, નહીં તો ગડબડ થઈ જાય. ઓકે, હવે હું યુઝ કરું છું 10 15. 10 15 આના માટે અહીંયાથી આમ જશે. જોજો હા, થાંભલો ફરીથી, થાંભલો જે હોય એ જમીન પર આ રીતે ઊભો હોય, આ રીતે. ઓકે, એટલે કાટખૂણો બનાવે અને તમારો જે પ્લોટ છે કંઈ કામ છે. આ તમારો થાંભલો છે, થાંભલાથી કોઈ બિંદુ P આ રીતે કનેક્ટ થયું છે, આ રીતે કનેક્ટ થયું છે અને એક ખૂણો તમને આપ્યો છે આમ 15. જો બુક સાથે જે ખૂણો બને છે પેનનો એ તમારો 15 ડિગ્રીનો આપેલો છે અને આ રીતે તમારો થાંભલો ઊભો છે. ઓકે, તો 10 15 ઇઝ ઇક્વલ ટુ Hના છેદમાં BM. તો H ઇઝ ઇક્વલ ટુ BM ઇન્ટુ 10 15. ફરીથી માપ યાદ ના હોય તો મેળવી લેવું. જુઓ અહીંયા ટૂંકી રીતે મેં મેળવ્યું છે 1045 માઇનસ 1030. તો 1045 માઇનસ 1030 અપોન 1 પ્લસ 1045 ઇન્ટુ 1030. કિંમત મૂકો તો 1 માઇનસ 1/√3, 1 પ્લસ 1/√3. ઉપર નીચેથી √3 લસા નીકળશે, √3 લસા નીકળશે અને √3 માઇનસ 1 અપોન √3 પ્લસ 1 થઈ જશે. ફરીથી એને કરણી લઈ અને મેળવો તો 2 માઇનસ √3 થાય. ઓકે, તો H ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટુ 2 માઇનસ √3. આ કિંમત તમને મળી જશે. એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે, તે ક્ષિતિજ સાથે 15 અંશનો ખૂણો બનાવે છે. મિત્રો, હવે આ સ્વાધ્યાયનો આપણો 14મો દાખલો છે. સ્વાધ્યાય 3.5નો આપણો પ્રશ્ન નંબર 14 છે. જુઓ તો એક ટેકરી છે, આ તમારી ટેકરી છે BC, એના પર વૃક્ષ ઊભું છે. AB એ વૃક્ષ છે, ક્ષિતિજ સાથે 15 અંશનો ખૂણો બનાવે છે. તો આ તમારી ક્ષિતિજ છે, એની સાથે ટેકરીની જે ટોચ છે એનો ખૂણો 15 અંશનો આપ્યો છે. ટીચર કેવી રીતે ખબર પડી? તો પાછું વૃક્ષથી ઉત્સેદ કોણ તમને 60 આપ્યો છે. ઓકે, ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે આવેલા, એટલે આ બિંદુ જે છે એ 35 મીટર નીચે આવેલું છે, એટલે તમને અંતર આપ્યું છે 35 મીટર. ત્યાંથી ટોચનો ઉત્સેદ કોણ 60 અંશનો માલુમ પડે છે. તો વૃક્ષની ઊંચાઈ મારે H શોધવાની છે. તો જો મિત્રો, આટલી વસ્તુઓ છે મારી પાસે, આ ટોટલ 60 છે, એમાંથી આ 15 કાઢી નાખવો તો બોલો આ થઈ જશે 45, આ 35,
હવે અહીંયા કાટકોણ ત્રિકોણ હતો એટલે આ આખો 60નો છે, આ 90નો છે, તો આ ખૂણો કેટલાનો થશે? 30નો. અહીંયા થોડુંક આ રીતે આવશે, આ નહીં, સોરી, અહીંયા તમારું બી બિંદુ આ રીતે આવશે અને આ 30° ખૂણો થશે. તો મારે એચ શોધવાનું છે. તો જુઓ 45ની સામેની બાજુ એચ, 30ની સામેની બાજુ 35, ઓકે, 30 ડિગ્રીની સામેની બાજુ. તો હું સીધું સાઇન સૂત્ર એપ્લાય કરી શકું અહીંયા આરામથી. તો શું થઈ જશે? પહેલાં થોડુંક લખી દઈએ કે એ બી ઇક્વલ ટુ એચ ઇક્વલ ટુ વૃક્ષની ઊંચાઈ, મને ઓબી આપ્યું છે 35 મીટર, ઓકે. પછી મને બીજું આપ્યું છે, હવે જુઓ આ મેન્શન કરું છું કે ખૂણો AOC ઇક્વલ ટુ 60 અને ખૂણો BOC ઇક્વલ ટુ 15. સો ધેરફોર ખૂણો AOB આ બંનેમાંથી શું થશે? તો કે 60 - 15 એટલે 45 ડિગ્રી. સો ધેરફોર ત્રિકોણ AOB માટે, ચલો તમે ગમે તે રીતે વાપરી શકો, A/sin A અથવા sin A/A, બંનેમાંથી ગમે તે રીતે. ચલો આપણે આ રીતે જ વાપરીએ. sin 45, તો એની સામેનું બાજુ છે H અને sin 30, તો એની સામેની બાજુ છે 35. તમે આ રીતે પણ કરી શકો અથવા તમે આ રીતે પણ લખી શકો, H/sin 45. બંનેમાંથી જે રીતે ફાવે એ રીતે લખો, કોઈ વાંધો નથી. સૂત્રો બંને સેમ જ છે કારણ કે બંને તરફ વ્યસ્ત થાય છે. તો H ઇઝ ઇક્વલ ટુ sin 45 એટલે √2, 35 એમનું એમ, sin 30 એટલે 1/2. ચલો 35, આ જે 2 છે ઉપર જશે અને આ √2 નીચે આવશે, તો √2 અહીંયા કટ, જવાબ આવી જશે તમારો 35 √2 મીટર. અને તમે ધારો તો √2ની કિંમત મૂકી શકો 1.41, તો તમને એક્ઝેક્ટ જવાબ મળશે. ઓકે, 35 √2 જવાબ આપેલો જ છે પાછળ, એટલે કોઈ વાંધો નથી. જો તમે એ રાખશો તો પણ ચાલશે અને √2ની કિંમત જો કદાચ મૂકી દેશો તો પણ ચાલશે, બિલકુલ સાચું બનશે. ઓકે, હવે જઈએ દાખલા નંબર 15 અને 16 પર. બે જહાજ એક સાથે બંદર છોડે છે. આ તમારા બે જહાજ છે A અને B. સપોઝ આ બંદર છે તમારું O પર. એક જહાજ 24 કિલોમીટર પર અવરની જડે ઈશાન દિશામાં, ઈશાન એટલે તમારે નોર્થ અને ઈસ્ટ વચ્ચેનું, ઉત્તર અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો ઈશાન, ઓકે. તમને ઇંગ્લિશ મીડિયમની બુકમાં એકદમ ક્લિયર નોર્થ ઈસ્ટ આપ્યું છે. અને બીજું 32 કિલોમીટર પર અવરની ઝડપે દક્ષિણથી પૂર્વ તરફ, દક્ષિણથી પૂર્વ તરફ એટલે તમારું આ તરફ જશે. જો પહેલું તમને ઈશાન આપ્યું છે એટલે તમે આને લખી શકો એ બિંદુની દિશા ઉત્તર પૂર્વ, ઉત્તર પૂર્વ એટલે તમારું થઈ જશે ઈશાન. અને બીજું દક્ષિણથી પૂર્વ, આ જે બિંદુ છે B એ દક્ષિણ પૂર્વ દિશા છે, 75° ખૂણે જાય છે. એટલે આ ખૂણો તમને આપ્યો છે 75, આ તમારી અક્ષની સાથેનો, ઓકે. હવે પહેલું તો અહીંયા તમને માપ નથી આપ્યું, અંતર નથી આપ્યું, તમને ઝડપ આપી છે. એટલે પહેલાં તો મારે ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ઇન્ટુ સ્પીડ, અંતર ઇઝ ઇક્વલ ટુ સમય ગુણ્યા સ્પીડ. સ્પીડને શું કહેવાય? ચલો હું સ્પીડ લખું છું, તમે સમજી લેજો. તો OA શું થશે? તો કે 3 કલાકમાં, 3 કલાક પછી બંને જહાજો વચ્ચેનું અંતર, એટલે આ બંને શોધવાનું છે AB 3 કલાક પછી, એટલે ટાઈમ આપ્યો છે 3, સ્પીડ છે તમારી 24, તો OA થઈ જશે 72 અને એ જ રીતે 32 ગુણ્યા 3 એટલે OB થઈ જશે 96. હવે જોજો આ ખૂણો 75નો છે તો આ 15નો થશે OE સાથે, તો ટોટલ ખૂણો થઈ ગયો તમારો 60નો. તો cos 60, જો મારી પાસે આ બંને બાજુના માપ છે, મારી પાસે ખૂણાનું પણ માપ છે, તો મને AB ઇઝીલી મળે. તો cos 60 ઇઝ ઇક્વલ ટુ 1/2 72² પ્લસ 96² માઇનસ AB સ્ક્વેર, 2 × 72 × 96. બસ પછી સાદુરૂપ જ આપવાનું છે. સાદુરૂપ જરાક મેં અલગ રીતે આપ્યું છે. 72 × 96 સામે લઈ જાઓ
અહીંયા આ રહેશે બાકીનું AB² હવે સાઈડ ચેન્જ કરો એટલે આ સામે જશે. જોજો 72 એટલે આપણે 24 × 3 લખેલું, તો 24નો વર્ગ × 3નો વર્ગ લખાય. 96 એટલે 24 × 4 લખાય, તો 24નો વર્ગ કોમન કાઢી લીધો. તે જ રીતે અહીંયાથી પણ આને પણ છૂટા પાડશો તો 24નો વર્ગ તમારો કોમન નીકળશે. એટલા માટે કારણ કે મારે AB શોધવાનું છે. તમે ડાયરેક્ટ ગુણાકાર કરો તો કોઈ વાંધો નથી, તમારું કેલ્ક્યુલેશન એટલું મોટું થશે. 24² અંદર શું વધશે તો કે કોમન કાઢ્યું એટલે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ -12. તો આ થઈ જશે તમારું 25 - 12 એટલે 13. તો AB થઈ ગયું 24 √13. √13ની કિંમત મૂકશો એટલે અંતર એપ્રોક્સિમેટલી મળશે તમને 86.53 કિલોમીટર. અહીંયા તમે કેલ્સીનો ઉપયોગ ડેફિનેટલી કરી શકો, કોઈ વાંધો નથી. 16મો પણ આટલો જ ઇઝી છે. શું કીધું છે તો કે નદી છે, નદીની એક જ તરફ 2 વૃક્ષો આવેલા છે પણ થોડા દૂર છે, વૃક્ષ A અને વૃક્ષ B. આ કોઈ એક બિંદુ લઈ લીધું છે નદીનું C, તો C બિંદુએથી વૃક્ષ Aનું અંતર 250 મીટર છે અને વૃક્ષ Bનું અંતર 300 મીટર છે. જો બંને વચ્ચેનો ખૂણો એટલે ખૂણા Cનું માપ 45 ડિગ્રી હોય તો ફરીથી તમારે AB શોધવાનું છે. તો એ જ રીતે cos 45નો ઉપયોગ કરીએ આપણે. ખૂણો વચ્ચેનો પહેલાં ઉપર 60 હતો, અહીંયા 45 છે. આ બંનેના વર્ગોનો સરવાળો -AB². તો આ ગણતરી બધી સેમ. અહીંયાથી તમારું શું થશે તો કે 50નું વર્ગ કોમન નીકળશે. જો આને સામે લઈ જાઓ પછી AB² સાઈડ ચેન્જ કરો એટલે આ સ્ટેપ આવી જશે. 50નો વર્ગ ઉપર કર્યું એક્ઝેક્ટલી એ જ રીતે પહેલાં આને સામે લઈ જાઓ, બરાબર છે. પછી AB² આ તરફ આવશે અને આની સાઈડ ચેન્જ થઈને સામે જશે એટલે એ નેગેટિવ અને AB² પોઝિટિવ. અહીંયાથી પણ તમારો 50નો વર્ગ કોમન નીકળશે, વધશે 5નો વર્ગ વત્તા 6નો વર્ગ √2 5 × 6. ઓકે, તો 50 તો તમારું એઝ ઇટ ઇઝ આવી ગયું. અંદર જે વધ્યું એ તમારું વર્ગમૂળમાં. તો આ માપ વધે છે, તમે એપ્રોક્સિમેટલી શોધશો તો 215.5 મીટર આવશે. તો મિત્રો આ હતા તમારા કૂટ પ્રશ્નો અથવા અંતર ઊંચાઈના પ્રશ્નો જે તમને ટેક્સ્ટબુકમાં આપ્યા છે. અને 10મા ધોરણ કરતાં થોડાક ડિફરન્ટ છે કારણ કે આપણે કોસાઇન અને સાઇનના સૂત્રો જે વાપર્યા તે અહીંયા જ હતા. ઓકે, ચલો તો આટલું કમ્પ્લીટ કરો. આની ખૂબ પ્રેક્ટિસ કરજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. 5 કૂટ પ્રશ્નો એક્ઝામમાં આમાંથી એક હોય ને હોય જ ડેફિનેટલી. તો ખૂબ પ્રેક્ટિસ કરજો. ત્યાં સુધી વંદે માતરમ.